રિજમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વિવાદિત પોસ્ટર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। ગઈકાલે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર ઘાટલોડિયા સાયન્સ સિટી સેટેલાઇટ ચાણક્યપુરી વિસ્તારમાં ટ્રાફિક જાગૃતતાના નામે શહેરમાં મહિલાઓ સંબંધિત સુરક્ષા સલામતીનો ઉલ્લેખ કરતા કેટલાક વિવાદિત પોસ્ટર લગાયા હોવાની હકીકત સામે આવી, જે બાદ તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી આ પોસ્ટર હટાવવામાં આવ્યા હતા, જે બાદ આજે હવે પોલીસે વધુ સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે। શહેર પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સતર્કતા નામની સેવાભાવી સંસ્થા દ્વારા જ્યારે પોસ્ટર લગાવવા માટે જાણ કરી હતી તેમાં મહિલા સુરક્ષા સંદર્ભે અથવા તો અન્ય બાબતોને લઈને કોઈપણ પ્રકારના પોસ્ટર લગાવવા માટેની વાત થઈ ન હતી। તેમ છતાં ટ્રાફિક સિવાય અન્ય બાબતોને લાગતા એ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેથી હવે આ પોસ્ટર લગાવવાની પરવાનગી કોને આપી, તેનો ઉદ્દેશ્ય શું હતો તે બાબતને લઈને ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે। કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર લગાવેલા છે, જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી। આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે